બ્રિજમાં આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પડઘમ શાંત થયા છે। મહત્વનું છે કે 16 ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થવાનું છે। અમદાવાદ મહાનગરપાલિકા સહિત 3 બેઠક ચૂંટણી પણ થવાની છે, તો તેની સાથે જ મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા આપવામાં આવી છે। ગુજરાતમાં આગામી 16 ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે। રાજકીય પક્ષો હવે જાહેરમાં પ્રચાર નહીં કરી શકે, તો તેની સાથે જ ઉમેદવારો ડોર ટુ ડોર મતદાન માટે અપીલ પણ નહીં કરી શકે। નોંધનીય છે કે રાજ્યમાં 16 ફેબ્રુઆરીએ 66 પાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। આ સાથે જ મતદાન પૂર્ણ થયા બાદ આગામી 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે। નોંધનીય છે કે મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે। રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને સાથે જ તાલુકા પંચાયતોની સામાન્ય મધ્યસત્ર પેટા ચૂંટણી અંતર્ગત મતદાનના દિવસે શ્રમયોગી કર્મચારીઓને સવેતન રજા આપવામાં આવશે। રાજ્યમાં આગામી 16 ફેબ્રુઆરીએ રવિવારના રોજ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે।